નડિયાદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય સત્વહાર પ્રકારની વિવિધ વાનગીઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। 9, 10 અને 11 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન દરમિયાન સંતરા મંદિરના મહંત શ્રી નિગુર્ણદાસ મહારાજ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ કલેક્ટર અને કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા, પોષણ અને પરંપરાગત ખોરાકને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની સત્વહાર વાનગીઓ તૈયાર કરવામાં આવી છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્યપ્રદ આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો છે। આ 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને નાગરિકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે।